ગુણાકાર વિડિયો શ્રેણીના આ ત્રીજા અને અંતિમ ભાગમાં આપનું સ્વાગત છે. ચાલો હવે આપણે થોડો અઘરો પ્રશ્ન જોઈએ. જે પ્રશ્નનો જવાબ શોધવાનો છે તે છે 22 ગુણ્યા 63. તેનો અર્થ એ છે કે 2 દશક અને 2 એકમનો 63 સાથે ગુણાકાર કરવાનો છે. તેથી સૌથી પહેલા આપણે 2 દશક અને 2 એકમનો 3 સાથે ગુણાકાર કરીશું અને ત્યારબાદ 7 સાથે તેનો ગુણાકાર કરીશું. હવે આપણે 2 એકમ ગુણ્યા 3 થી શરૂઆત કરીશું, જે 6 એકમ થશે. ત્યારબાદ આપણે 2 દશક એટલે કે 20 નો 3 એકમ સાથે ગુણાકાર કરીશું. કારણ કે 20 ગુણ્યા 3 માં એક શૂન્ય છે, તેથી આપણે જવાબમાં એક શૂન્ય અગાઉથી જ મૂકી દઈશું. બાકીના 2 ગુણ્યા 3 તેનો જવાબ 6 છે. તેથી 20 ગુણ્યા 3 બરાબર 60 થાય છે. આપણે 22 નો 3 સાથે ગુણાકાર કર્યો છે. હવે આપણે 22 નો 7 સાથે ગુણાકાર કરવાનો છે. તો પહેલા આપણે 2 એકમનો 7 સાથે ગુણાકાર કરીશું. જો કે 2 ગુણ્યા 60 માં એક શૂન્ય છે, આપણે તેના જવાબમાં એક શૂન્ય અગાઉથી જ મૂકી દઈશું. બાકી રહેલ 2 ગુણ્યા 6 જેનો જવાબ 12 છે. તો 2 ગુણ્યા 60 બરાબર 120 થાય છે. છેલ્લે આપણે 60 અને 20 નો ગુણાકાર કરીશું. તેમાં 2 શૂન્ય છે, તેથી આપણે 2 શૂન્ય તેના જવાબમાં અગાઉથી જ મૂકી દઈશું. બાકી રહેલ 2 ગુણ્યા 6 જેનો જવાબ 12 છે. તેથી 20 ગુણ્યા 60 બરાબર છે 1200. હવે આપણે બધાનો સરવાળો કરીશું. 6 વત્તા 0 વત્તા 0 વત્તા 0 બરાબર થયા 6. 6 દશક વત્તા 2 દશક બરાબર થયા 8 દશક. 100 વત્તા 200 બરાબર થયા 300. અને આપણી પાસે 1000 છે, તેથી જવાબ થયો 1386. તેથી 22 ગુણ્યા 63 બરાબર 1386 થાય છે.